આજે તો હનુમાનગઢા ગયા ને ના જોવા મળી ગયું પૈસાનું ઝાડ. ખરાબ ઉપરના હેડીને રસ્ટ અપ કરી નીકળી ગયા હનુમાનગઢા બાજુ. અમે એકલા નતા, મારી સાથે મારા કાકા આવતા હતા. તો ફાઇનલી અમે પૂકી ગયા હનુમાનગઢા. હનુમાનગઢા મંદિર અમરેલી જિલ્લામાં આવેલું છે. તે ઘણું પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ છે. આ મંદિર આશરે 200 થી 300 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ મંદિર ડુંગરની નીચે આવેલું છે. લોકો માને છે કે અહીં માંગેલી મનોકામના પૂર્ણ થાય છે. આજે હનુમાનગઢા મંદિર હજારો ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારે અહીં મોટી ભીડ રહે છે. તો ફાઇનલી પૂગી ગયા અમે હનુમાનજીના મંદિરે. આ છે હનુમાન દાદાનું મંદિર. તો તમે દર્શન કરી લો, હું દર્શન કરી લઉં. અહીંના સ્થાનિક લોકો કહે છે કે આ હનુમાનજીની મૂર્તિ કોઈ શિલ્પકારે બનાવેલ નથી, પરંતુ ખોદકામ કરતા પ્રગટ થયેલી છે. પછી તો અમને રસ્તામાં પૈસાનું ઝાડ જોવા મળી ગયું. હવે આપણે જઈએ ચક્રાપરા બાજુ. ફાઇનલી આપણે હવે ચક્રાપરા હવનમાં પૂગી ગયા. પછી તો યજ્ઞ પૂરો થઈ ગયો અને હવે આપણે નીકળીએ ઘર બાજુ. તો મળીએ એક નવા બ્લોગમાં. તો ફોલો કરતા રહેજો.